જી કેવા રહ્યા ઓગસ્ટના મ્યુચ્યુઅલ ફંડના આંકડા? તો ઓગસ્ટ મહિનાનું મ્યુચ્યુઅલ ફંડ ડેટા આવી ગયું છે અને અગર મંથ ઓન મંથ આને કમ્પેર કરીએ જુલાઈની સામે તો જે ન્યૂ ફંડ ઓફર છે એટલે કે NFOs છે એને કાઢી નાખીએ તો આખો ડેટા સ્ટેબલ દેખાઈ રહ્યો છે મંથ ઓન મંથ બેસિસ ઉપર. આપણે વાત કરીએ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ફંડની તો ત્યાં ઇન્ક્રીમેન્ટલી આપણે ફંડ્સ એલોકેશન થોડા વધતાથી સ્ટેબલ જોવા મળી રહ્યા છે. ઇનફેક્ટ જે ઇક્વિટી ઇન્ફ્લો છે એ લાર્જ કેપમાં તમને લગભગ 2800 કરોડની આસપાસ જોવા મળી રહ્યો છે, જે જુલાઈના મહિનામાં 2100 કરોડ હતો. સ્મોલ કેપ ફંડ્સની વાત કરીએ તો અહીંયા 5000 કરોડનો હજી બી મંથ ઓન મંથ આપણને ઇન્ફ્લો જોવા મળી રહ્યો છે ઓગસ્ટના મહિનામાં. અને વાત કરીએ મિડ કેપમાં તો લગભગ 5200 કરોડથી વધીને મંથ ઓન મંથ 5300 કરોડની ઉપર તમને આ ફંડ જોતા આપણને મળી રહ્યા છે. અને હાઇબ્રિડ અને ગોલ્ડ ETFમાં બી સારું એવું આપણને ઇન્ફ્લો જોતા મળ્યું છે. ધ્યાન એક રાખવાની વસ્તુ છે કે જે NFOs છે, ન્યૂ ફંડ ઓફર છે, ત્યાં ઘણો મોટો ફ્લો જુલાઈના મહિનામાં આપણને જોવા મળ્યો હતો, કારણ કે ઘણા બધા નવા મ્યુચ્યુઅલ ફંડ્સ લોન્ચ થયા હતા. તો ઓગસ્ટના મહિનાનો ડેટામાં કંઈક એવું ખાસ નથી નીકળીને આવ્યું, કારણ કે NFOs એક વખત લોન્ચ થયા પછી આપણે ત્યાં બી નવી SIPs થતા આપણને જોવા મળી રહી છે. વાત કરીએ SIPના ડેટાની તો અહીંયા સરસ ડેટા આવ્યો છે. લગભગ ડેટા સ્ટેબલ છે મંથ ઓન મંથ બેસિસ ઉપર, લગભગ 28,260 કરોડ રૂપિયાની આસપાસ, જે જુલાઈના મહિના કરતાં 200 કરોડ ઓછું છે. પણ ધ્યાન રાખો, ટ્રેન્ટ્રમ અને ટેરિફના રિલેટેડ આટલા બધા ન્યૂઝ હતા, તેના બાવજૂદ આપણે SIPનો ડેટા સ્ટેબલ જોયો છે. તો બ્રોડલી ઓગસ્ટ મહિનાના ડેટાની વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે કે SIP માટે, તો ઘણો સ્ટેબલ મંથ ઓન મંથ પરફોર્મન્સ ઓગસ્ટના મહિનામાં જોવા મળી રહ્યો છે. જી અતિનજી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.